નમસ્કાર વાલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગુજરાતી માધ્યમ વિષય ગણિત એમાં આપણું પ્રકરણ જે છે, બરાબર, આપણું પ્રકરણ કયું છે કે તમે પેટર્ન એટલે કે ભાત જોઈ શકો છો. એમાં આગળ આપણે અભ્યાસ શરૂ કરીએ. તો જુઓ, આપણે આને આગળના વિડીયોમાં અહીંયા જે શબ્દો હતા એ શબ્દોને ડાબી બાજુથી જમણી બાજુ અથવા તો જમણી બાજુથી ડાબી બાજુ વાંચતા સરખું જ વંચાતું હતું. ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો હતો, બરાબર છે. હવે આપણે અહીંયા ત્યાંથી આગળ કેલેન્ડરનો જાદુ જુઓ. અહીંયા એક કેલેન્ડર આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. એમાં રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. ત્યાર પછી એની નીચે જુઓ તો તમે 1 થી 30 અંક લખેલા, 1 થી 31 તારીખો લખેલી છે. એમાં એક ચોરસ બનાવેલું છે. એમાં ઊભી અને આડી તમે જોઈ શકો છો કે અહીંયા 1, 2 અને 3, એવી રીતે 1, 2 અને 3, એટલે આડી અને ઊભી એવી 3-3ની પેર બનાવેલી છે, બરાબર. 3-3ના માપના ખાના લીધેલા છે. હવે એના આધારે શું થયું છે કે અહીંયા જુઓ, હું આ ખાનાની તમામ સંખ્યાઓનો સરવાળો ખૂબ જ ઝડપથી કરી શકું છું, પરંતુ તેમાં તો થોડો સમય લાગશે ને. પછી આણે સરવાળાનો જવાબ આપ્યો 99. હવે એ કેવી રીતે આણે કર્યું? તો અહીંયા જુઓ, આ જે ચોરસ છે એમાં એને શું છે કે કોઈ એક સંખ્યા લીધી છે 3. એમાં એણે શું કર્યું? 8 ઉમેર્યા એટલે કેટલા થયા? 11. અને 11ને 9 વડે ગુણ્યા છે એટલે કેટલા થયા? 99. 11 9 99, રાઈટ. તો આ પ્રમાણે તમારે પણ એક ચોરસ બનાવવાનું છે 3-3ની સંખ્યાનું લઈ, અને એ કોઈ પણ સંખ્યા તમે કોઈ પણ ચોરસ બનાવી શકો છો, બરાબર છે. અને એમાં તમે આ પ્રમાણે 3 સંખ્યાનો સરવાળો કરી અને જવાબ મેળવી શકો છો, બરાબર છે. ત્યાર પછી આગળ જોઈએ તો સંખ્યાઓની કેટલીક વધારે પેટર્ન. હવે અહીંયા જો પેટર્ન એક આપેલી છે, રાઈટ. કોઈ પણ એક સંખ્યા લેવાની છે, તેને દરેક વખતે વારાફરતી 2, 3, 4, 5, 6, 7, 8 એવી રીતે ગુણવાની છે. દરેક વખતે તેમાં 3 ઉમેરો. જવાબમાં તફાવત આવે છે તે જુઓ. શું આ તફાવત દરેક વખતે એક સરખો હોય છે? અહીંયા એક સંખ્યા આપી છે, એને 2, 3, 4, 5 એવી રીતે ગુણેલી છે. હવે જ્યાં ખાલી જગ્યાઓ છે ત્યાં આપણે એ અંક લખવાના છે, બરાબર. તો ચાલો જુઓ, સૌથી પહેલાં છે 12 × 2 + 3 બરાબર 27. તો શું થયું? 12 × 2 = 24, 24 + 3 બરાબર 27. 12 × 3 એટલે 12 × 36, 36 + 3 બરાબર 39. 12 × 4 એટલે કે 12 × 4 = 48 + 3 48 ને 3 51. 12 × 5 = 60, 60 + 3 બરાબર 63. હવે 12 × ખાલી જગ્યા + 3 બરાબર ખાલી જગ્યા. તો હવે કયો નંબર આવ્યો? અહીંયા જુઓ આપણે 5. 5 પછી શું આવે? કેટલા આવે? હા, 6, બરાબર છે. તો હવે કેટલા થયા? 12 છંગ બોલો તો 12 છંગ 72. અને 72માં 3 ઉમેરી એટલે 73, 74 અને 75. તો અહીંયા કેટલા આવે? 75, રાઈટ. એ જ પ્રમાણે અહીંયા જુઓ, પહેલો જ આંકડો છે ખાલી, તો અહીંયા કેટલા જે ઉપર લખેલા છે એના જ લખવાના છે 12. તો 12 × 7 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 12 × 7 કેટલા થશે? 84. તો 12 × 7 = 84. 84માં 3 ઉમેરો એટલે 84 પછી 85, 86 અને 87 બરાબર 8, 8, 7, 87. ત્યાર પછી હવે અહીંયા બે ખાના ખાલી છે, તો અહીંયા તો સ્વાભાવિક છે, પહેલામાં શું આવશે? 12. તો અહીંયા લખી દેવાના 12. હવે 7 પછી કેટલા આવે? તો અહીંયા કેટલા લખવાના છે? 8. તો 12 × 8 કેટલા થાય? 96. કેટલા થશે? 96. અને 96માં 3 ઉમેરો એટલે કેટલા થાય? તો થશે
99 બરાબર. અને છેલ્લે કે અહીંયા કશું જ નથી તો અહીંયા શું કરીશું? પહેલાં આવશે 12. હવે અહીંયા કેટલા આવે જુઓ તો વિદ્યાર્થી મિત્રો, તો 7, 8 અને અહીંયા આવશે 9. કેટલા આવશે? 9. અને હવે 12 ને 9નો ગુણાકાર કરો એટલે કે 12નો ઘડીઓ 9 સુધી બોલવાનો. તો 12 9 કેટલા થાય? કેટલા થશે? 12 9 108. પણ અહીંયા વચ્ચે 3 ઉમેરવાના ને, તો અહીંયા 3 ઉમેરી દો. તો 12 9 108, 108માં 3 ઉમેરો એટલે 109, 110 અને 111. કેટલા થશે? 111. હવે આપણે તપાસીએ કે એનો તફાવત જે થાય છે એ બધી વખતે સરખો થાય છે, બરાબર છે? તો જુઓ, સૌથી પહેલાં છે અહીંયા 39, બરાબર. એટલે 39 લખીએ, એમાંથી ઓછા તફાવત એટલે ઓછા કેટલા? 27 આપણે ઓછા કરીએ, બરાબર છે. તો 9માંથી 2 7 જાય તો કેટલા રહેશે? 2, બરાબર. અને 3માંથી 2 જાય તો કેટલા રહે? 1. અને અહીંયા કેટલા આવ્યા? 12. હવે એ જ પ્રમાણે અહીંયા જોઈએ તો કેટલા છે? 51, બરાબર. 51 ઓછા કેટલા કરવાના છે? 39, બરાબર. 39 ઓછા કરીએ, ચલો. તો 1માંથી 9 જાય કે ના જાય? ના જાય. કેમ? કારણ કે 9 એ 1 કરતાં મોટી રકમ છે, મોટી સંખ્યા છે, માટે બાદ થાય નહીં. તો અહીંયા બાજુમાંથી દશક લઈશું, અહીંયા આવશે 4 અને એ જે કાપેલો છે એ અહીંયા મૂકી દો એટલે 11. 11માંથી 9 જાય તો કેટલા રહેશે? 2. અને 4માંથી 3 જાય એટલે 1. તો જુઓ, આ બંને તફાવત સરખો થઈ ગયો, બરાબર. હવે એ જ પ્રમાણે તમારે આગળ આ પેટર્ન વધારતું જવાનું છે. હવે 63માંથી 51 બાદ કરો, બરાબર. 75માંથી 63 બાદ કરો, 87માંથી 75 બાદ કરો, 99માંથી 87 બાદ કરો અને 111માંથી 99 બાદ કરો. તો દરેક વખતે તફાવત શું હશે? સરખો જ આવશે, બરાબર છે. હવે આ જ પ્રમાણે કોઈ એક સંખ્યા લેવાની છે આપણે અને એમાં તમારે ઉમેરતું જવાનું છે, બરાબર. ચાલો એ સંખ્યા આપણે જોઈએ. તો જુઓ, સૌથી પહેલાં તો એક સંખ્યા નક્કી કરીએ, બરાબર. તો સંખ્યા લઈએ 15, એને ગુણ્યા 2 કરીએ, વત્તા 4. કેટલા થશે? 15 દુ 30, 30 ને 4 34, બરાબર. ફરીથી 15 ગુણ્યા 3 વત્તા 4, બરાબર. 15 તરી 45, 45 ને 4 49, 49. હવે 15 ગુણ્યા 4 વત્તા 4, બરાબર. 15 ગુણ્યા 4 એટલે 15 ચોક 60, 60 વત્તા 4 કેટલા થશે? 64. ફરીથી 15 ગુણ્યા 5 વત્તા 4, બરાબર. 15 પંચા 75, 75 ને 4 79, 79. આ પ્રમાણે આગળ વધારતું જવાનું છે. હવે જોઈએ આપણે એનો કે તફાવત થાય છે સરખો. તો 49 એમાંથી 34 બાદ કરો, 9માંથી 4 જાય તો 5 અને 4માંથી 3 જાય તો 1, બરાબર. હવે નીચે સંખ્યા બીજી છે 64. તો 64 એમાંથી બાદ કેટલા કરવાના? 49. તો ઓછા 49. 4માંથી 9 ના જાય કારણ કે 4 એ નાની સંખ્યા છે, બરાબર. અહીંયાથી કાપીએ, અહીંયા આવે 5 અને અહીંયા 14. હવે 14માંથી 9 જાય તો કેટલા રહે? 5, બરાબર. અને 5માંથી 4 જાય તો 1. જો તફાવત બંનેનો સરખો થઈ ગયો. તો આ પ્રમાણે તમે આગળ આ પેટર્ન વધારી અને એનો તફાવત સરખો આવે છે કે નહીં એ તમારે કરવાનું રહેશે, બરાબર છે. હવે ત્યાંથી આગળ જોઈએ તો અહીંયા જુઓ ભાગાકાર આપેલા છે, બરાબર. નીચે કે ભાઈ ભાગાકાર કરી અને આ પેટર્નને આપણે આગળ વધારવાની છે, રાઈટ. કેવી રીતે થશે? તો જુઓ, અહીંયા
કે શું આપ્યું છે 9 ઓછા 1 ભાગ્યા 8 બરાબર 1 બરાબર. પછી 98 ઓછા 2 ભાગ્યા 8. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જુઓ, અહીંયા આપ્યું છે કે નીચે આપેલી સંખ્યાઓ જુઓ, પેટર્નને ધ્યાનથી જુઓ, શું તમે તેને આગળ વધારી શકો છો? બરાબર. તો ચાલો જોઈએ. અહીંયા શું કર્યું છે કે 9 ઓછા 1 અને એને ભાગ્યા 8 બરાબર 1. એટલે કે અહીંયા શું થયું જુઓ, 8 બરાબર, 9માંથી 1 જાય એટલે 8 અને 8 ભાગ્યા 8 તો બરાબર જવાબ કેટલો આવે 1. પછી અહીંયા 98 છે, એમાંથી 2 બાદ કરીએ એટલે 98માંથી 2 થાય એટલે 96 ભાગ્યા 8 તો 12 × 96. એ પ્રમાણે 987 એમાંથી 3 બાદ કર્યા છે, એને ભાગ્યા 8 તો કેટલા આવે છે 123. ત્યાર પછી 9, 8, 7, 6 એટલે કે 9876 ઓછા 4 બરાબર, અને એને ભાગ્યા 8 કર્યા છે. તો હવે આનો જવાબ શું આવે? તો અહીંયા જુઓ 1, 2, 3 અને 4 બરાબર છે. જેમ જેમ અહીંયા અંક ઉમેરાતા જાય એટલા અંક આપણે પાછળ ઉમેરતા જવાનું રહેશે. હવે અહીંયા જુઓ 9, 8, 7, 6, 5 બરાબર, એટલે કે 98765 માઇનસ 5 અને એને ભાગ્યા 8. તો હવે અહીંયા જુઓ છેલ્લો આંકડો કયો આવ્યો આપણે 4 બરાબર, ને અહીંયા ઉમેરા કેટલા છે 6 અને આ 5. તો અહીંયા આપણે એડ કરી દઈએ એટલે આપણો જવાબ એટલો આવશે બરાબર. તો અહીંયા 1, 2, 3, 4 અને 5 બરાબર. ત્યાર પછી અહીંયા જુઓ છેલ્લો આંકડો છે 5, તો અહીંયા આપણે એક વધારી દઈએ એટલે 9, 8, 7, 6, 5 અને 4 એને ભાગ્યા 8. તો હવે અહીંયા 6 ઓછા કરો એને ભાગ્યા 8. તો હવે એનો જવાબ શું આવે? તો અહીંયા જેટલા ઓછા કરે એટલા અહીં પાછળ એડ કરી દેવાના એટલે 1, 2, 3, 4, 5 અને 6. હવે અહીંયા છેલ્લો આંકડો કયો હતો આપણે 4, તો એનાથી એક વધારી દેવાનો એટલે 9, 8, 7, 6, 5, 4 અને 3 બરાબર. અહીંયા 6 માઇનસ કર્યા હતા, તો અહીંયા કેટલા કરીશું 7 રાઈટ. અને આમાંથી આટલા માઇનસ કરી અને એમાંથી 8 વડે અને ભાગીએ તો અહીંયા પણ આ 6 હતા એટલે એક અંક વધારી દેવાનો 1, 2, 3, 4, 5, 6 અને 7. થઈ ગયું પેટર્ન કમ્પ્લીટ બધી બાજુ. તો આ પ્રમાણે અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી ધન્યવાદ.